નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 24 એપ્રિલ 2025ને ગુરુવાર આજે વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 3 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ। તો મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે। તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં તમને સફળતા મળશે। તમારે પરિવારના કોઈ સદસ્યને આપેલું વચન પૂરું કરવું પડશે, નહીં તો તે તમારા સંબંધોને બગાડી શકે છે। નવો એવોર્ડ મળશે તો વાતાવરણ ખુશનુમા બની જશે। તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે। તમે સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે। તમને કોઈ દૂરના સંબંધી તરફથી પણ સારા સમાચાર મળી શકે છે। જો તમારું કોઈ સરકારી કામ અટકેલું હોય તો તે પણ પૂરું થઈ શકે છે। તમે કોઈ જરૂરિયાતમંદની મદદ માટે આગળ આવશો। તમારા બાળકની પ્રગતિ જોઈને તમે ખુશ થશો। તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે। તમારા કેટલાક જૂના વ્યવહારો પટાવત થશે। તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે। ગૂંચવણોના કારણે તમારું મન પરેશાન રહેશે। વરિષ્ઠ સભ્યો તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે। તમે તમારા જીવનસાથી સાથે કોઈ પારિવારિક મુદ્દા વિશે વાત કરશો। કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ ફળદાયી રહેશે। તમે લક્ઝરી વસ્તુઓ અને મનોરંજન પાછળ ઘણા પૈસા ખર્ચ કરશો। તમારે વિચાર્યા વિના કોઈ પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ। તમારી આવકના સ્ત્રોત વધશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે। તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે। જૂના રોકાણથી તમને સારો ફાયદો થશે। પૈસા અને સંપત્તિના મામલામાં તમારે સાવધાન રહેવું જોઈએ। કામના વધુ પડતા દબાણને કારણે તમે તણાવમાં રહેશો। નોકરિયાત લોકોએ પોતાના કામમાં ફેરફાર કરવા વિશે વિચારવું પડશે। તમે તમારા બાળક સાથે કરેલા ખરાબ કાર્યો માટે તમારે ભરપાઈ કરવી પડશે। તમે કોઈ જૂના મિત્રની ખોટ અનુભવી શકો છો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે વેપારમાં રોકાયેલા પૈસા પાછા મળવાથી ખુશ રહેશો। તમારી યોજનાઓ સફળ થશે। તમારા મોટા ભાગના કામ તમારા માતા પિતાના આશીર્વાદથી પૂર્ણ થવાની સંભાવના છે। તમને મોટું ટેન્ડર મળી શકે છે। બાળકો સરકારી નોકરીની તૈયારી માટે સખત મહેનત કરશે। તમારે કોઈ પણ બાબતમાં બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું જોઈએ। તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખવી પડશે, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે। તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ એવો હશે જ્યારે તમારા મનની કોઈ પણ ઈચ્છા પૂરી થશે। સામાજિક કાર્યક્રમોમાં તમારી સારી છબી સુધરશે। તમારે કોઈને પૈસા ઉધાર આપતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ। તમારે તમારા વિરોધીઓથી પ્રભાવિત થવાથી બચવું પડશે। તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે। તમારે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ નવું ઘર ખરીદવા માટે સોદા પર આગળ વધવું જોઈએ। કોર્ટ સંબંધિત કોઈ પણ બાબતમાં તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખર્ચથી ભરેલો રહેશે। તમારું મન કોઈ વાતને લઈને પરેશાન રહેશે। તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહેશે। તમને તમારા માતા પિતા તરફથી ખૂબ સારો સહયોગ મળશે। મોટા ઓર્ડર મળવાથી તમારો બિઝનેસ વધશે। તમે તમારા બાળકોને આપેલા વચનોનું પણ
સફળતાથી પૂરા કરી શકશો. તમારા પરિવારમાં કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. બાળકો તેમની નોકરી બદલવાનું વિચારી શકે છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારા બાકીના પૈસા મળવાની તમને ખૂબ જ ખુશ થશો. તમે કોઈની પાસેથી જે સાંભળો છો તેનાથી પ્રભાવિત થશો નહીં. મિત્રો સાથે પાર્ટી વગેરેનું આયોજન કરી શકો છો. કાર્યસ્થળ પર તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમારે તમારું કામ ધૈર્ય સાથે પૂર્ણ કરવું પડશે. તમારે કોઈ વાત પર ગુસ્સો ન કરવો જોઈએ. તમારી પ્રિય વસ્તુ ગુમાવવાની સંભાવના છે. તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે. જો તમે કોઈ માહિતી મળે તો તેને તરત જ ફોરવર્ડ ન કરો. પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. પ્રથમ તમે એકબીજાને વધુ સારી રીતે ઓળખશો. તમે તમારા વ્યવસાયમાં કોઈની સાથે મોટી ડીલ નક્કી કરશો. ઉચ્ચ અધિકારીઓનો આશીર્વાદ તમારા પર રહેશે. તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ. ધર્મ કાર્યમાં ભાગ લેશે. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો રહેશે. તમને માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે અને તમે તમારા બાળકને કોઈ મોટી જવાબદારી આપવાનું વિચારી શકો છો. તમને તમારા ભાઈઓ તરફથી ખૂબ સારા સહયોગ મળશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખવું પડશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. કોઈ મોટી જવાબદારી મળવાને કારણે તમે ખૂબ વ્યસ્ત રહેશો. તમારા પરિવારના મામલાને ઘરમાં જ ઉકેલવો તમારા માટે સારું રહેશે. તમને ભગવાનની ભક્તિ કરવામાં ખૂબ જ રસ હશે. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય સાથે તમારી બિનજરૂરી દલીલબાજી થવાની સંભાવના છે. તમારે તમારા કેટલાક અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે. ઘર કે બહારના કોઈ પણ કામ પર બિનજરૂરી ખર્ચ ન કરો. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા પ્રભાવ અને ખ્યાતિમાં વધારો લાવશે. તમારે કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળવાથી ડરવાની જરૂર નથી. તમારા જુનિયર તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે. તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છો કારણ કે તેમની કેટલીક જૂની બીમારીઓ ફરી દેખાઈ શકે છે. તમારી આવકના સ્ત્રોતને વધારવા માટે તમારે તમારા પ્રયાસો વધુ તીવ્ર કરવા પડશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.